હવે આપણે ગુરુ નાનક વિશે સમજ મેળવશું. ગુરુ નાનકનો જન્મ ઈસવીસન 1469માં પંજાબમાં લાહોર જિલ્લા હાલ પાકિસ્તાનના તલવડી ગામમાં થયો હતો. ગુરુ નાનક છે એક શીખ ધર્મના સ્થાપક હતા. તેઓ નિર્ગુણ શાખાના સંત પણ હતા. એમના શિષ્યો છે એ શીખ કહેવાતા. ગુરુ ગ્રંથ સાહિબ તેમનો પવિત્ર ધર્મગ્રંથ છે. ઉત્તર ભારત અને રાજસ્થાનમાં તુલસીદાસ, સૂરદાસ અને મીરાબાઈ વૈષ્ણવ ભક્તિ આંદોલનના મહત્વપૂર્ણ સંતો હતા. તુલસીદાસ યુવાનીમાં સાધુ બન્યા હતા. તેમણે રામચરિતમાનસ અને વિનય પત્રિકા જેવા લોકપ્રિય ગ્રંથોની રચના કરી હતી. તુલસીદાસનો ગ્રંથ રામચરિતમાનસ આજે પણ એટલો જ લોકપ્રિય છે. ગુજરાતમાં ભક્તિ રસથી પ્રજાને તરબોળ કરવામાં 15મી સદીમાં થઈ ગયેલા સંત નરસિંહ મહેતા વિશે હવે આપણે સમજશું. નરસિંહ મહેતાનો જન્મ ઈસવીસન 1412માં ભાવનગર પાસે આવેલા તળાજા ગામમાં થયો હતો. પાછળથી તે જૂનાગઢમાં આવીને વસ્યા હતા. વિદ્યાર્થી બહેનો અહીંયા ચિત્ર આપેલો છે. ગુરુ નાનકના, તુલસીદાસ અને નરસિંહ મહેતાનું ચિત્ર આપેલું છે. ગુજરાતમાં પ્રજાને ભક્તિ રસથી તરબોળ કરવામાં નરસિંહ મહેતાનો ફાળો બહુમૂલ્ય છે. તે ગુજરાતી ભાષાના આદિકવિ પણ છે. નરસિંહ મહેતાના પ્રભાતિયા તરીકે જાણીતા બનેલા જ્ઞાન અને ભક્તિપૂર્ણ પદોએ જન સમાજ ઉપર કે લોકો ઉપર ઊંડી અસર કરી છે. તેમનું વૈષ્ણવ ભજન તો તેને રે કહીએ પીડ પડાઈ જાણે એ ભજન છે એ ખૂબ જ લોકપ્રિય બન્યું છે. તે સંસારી હતા છતાં સંસારના રંગોથી પર હતા. તેમણે છૂતાછૂત અને જ્ઞાતિભેદનો વિરોધ કર્યો હતો કે બધા સમાન છે. તે સૌને ઘેર ભજન કરવા જતા હતા. ઉચ્ચ નીચનો ભેદભાવ રાખી અને બધાના ઘરે તે ભજન કરવા જતા હતા. હરિનું ભજન કરનાર તેમને મન હરિનો જન હતો. એ હરિના ભક્ત હતા. તેમણે કહ્યું છે કે પક્ષાપક્ષીમાં નહીં પરમેશ્વર, સમદ્રષ્ટિને સર્વ સમાન, બધાને એક સરખા જુઓ. નરસિંહ મહેતાએ કૃષ્ણ ભક્તિનો મહિમા ગાતા કહ્યું છે કે શ્રી કૃષ્ણની ભક્તિના સહારે મનુષ્ય ગમે તેવી આપત્તિઓ એટલે કે દુઃખો પાર કરી શકે છે. નરસિંહ મહેતાનું જીવન આનું ઉત્તમ ઉદાહરણ આપેલું છે અને તેમના પદો અને પ્રભાતિયા તરીકે જાણીતા છે.